નમસ્તે મિત્રો, હેપી દિવાળી. કેમ છો બધા મિત્રો? હું દયાલુ દિલ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આ વખતે 2025ની દિવાળી આપણે ધામધૂમથી ઉજવી રહ્યા હોય, નવો કપડો ખરીદી રહ્યા હોય, ફટાકડા ખરીદી રહ્યા હોય, મીઠાઈ ખરીદી રહ્યા હોય, તો મિત્રો બીજી બાજુ ઘણા એવા પણ પરિવાર છે જે આર્થિક સ્થિતિના કારણે દિવાળી પર્વ ઉજવી શકે એમ નથી. તો મિત્રો, આપણે આ વખતે 2025ની દિવાળી એક એવા પરિવાર સાથે ઉજવવાની નક્કી કર્યું છે કે જેમને મદદની ખાસ જરૂર છે. તો મિત્રો, આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે એવા પરિવારને મદદ કરીશું કે જેમને મદદની ખાસ જરૂર છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. મિત્રો, આપણને એક એવા જરૂરિયાતમંદ ગરીબ પરિવારનું લોકેશન મળી ગયું છે. તો આપણે સીધા ત્યાં જઈ એની સાથે વાતચીત કરશું. એની શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણે જોઈશું, પછી આપણાથી જે થશે એમને મદદ કરીએ. તો મિત્રો, આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ, બરાબર. જે પરિવારે આપણે મદદ કરવાની છે એ પરિવાર આપણે તમને બતાવીશું. શું નામ છે બેન? મંજુબેન. રવાનું અહીંયા એવું એવું તાજી અહીંયા રોજો 6 વર્ષથી એવું એમ? એ તમારું વતન કયું વતન? રાજપુર. બહુ દૂરથી તમે અહીંયા રહો છો નહીં? કેટલા બાળકો છે? 8 બાળકો. એવું બીજું દિવાળીનો તહેવાર છે તે શું કઈ કરિયાનું બરિયાનું લાયા નહીં? લાયા કપડો વપડો મીઠાઈ એવું? ફટાકડા લાયા? ફટાકડા નહીં લાયા? મારો પણ ભણાવો તો નહીં બેન? નહીં ભણાવતા? મિત્રો, જો 5 બાળકો છે બેનને, એક બાળક કે મતલબ ભણતું નહીં, એક બાળક ભણવા મૂક્યું નહીં, એમને કોઈ એજ્યુકેશન કંઈ છે જ નહીં. હા, મંદ પરિસ્થિતિ છે, બહુ ગરીબ પરિસ્થિતિ છે. જો રહેવાનું પણ આ લોકો અહીંયા જ રહે છે. આ બસ સ્ટેશન છે, આ કે મતલબ હાઈવે છે. હાઈવેના બાજુમાં બસ સ્ટેશનની અંદર રહે છે, કોઈ ઘર નહીં. એની પરિસ્થિતિ બહુ વીક છે બિચારા. તો બેન, કઈ તમે કંઈક દિવાળી પર કંઈ લાયા જ નહીં? મીઠાઈ કે ફટાકડા બાળકો માટે કપડા કઈ ના? તો હવે તમારી કઈ મદદ કરીએ બેન? મદદ કરીએ તમારી, તમારાથી બનશે એટલી મદદ કરીએ, બરાબર? તો મિત્રો, પરિવાર હાલ ગરીબ છે, બેન છે, એનું 5 બાળકો છે. કેટલા બાબા છે બેન? 2 બાબા. 2 બાબા છે અને 3 બેબીઓ છે, 3 દીકરીઓ છે. એનું બિચારાને હાલ પરિસ્થિતિ કે હમણાં ગરીબ છે. રોધવાનું અહીંયા રોધો બેન? અહીંયા રોધો છે. ચોમાસામાં બહુ તકલીફ પડી રહી. ઊંઘવાનું અહીંયા? ઊંઘવાનું બેન અહીંયા સુઈ જવાનું એવું? ઠંડી બંડી નહીં લાગતી? ઠંડી લાગે તો શું કરીએ સાહેબ? મારી એવી મજબૂરી છે તો શું કરીએ? મિત્રો, આ જે આ રસોડું, આ બેનનું રસોડું હોય બિચારાનું. ત્યાં થોડો કે મતલબ વાસણ છે, થોડું શાકભાજી છે, આ જ રસોડું છે અને આ જ એમનું ઘર છે, આ જ એમની દુનિયા છે. બસ આટલી જ. આ બસ સ્ટેશનની અંદર રહેવાનું, આ રોડ છે બાજુની અંદર, આ બસ સ્ટેશનની અંદર રોજ. આ એક ખાટલો છે, આ કપડો છે, બાકી આ ચૂલો છે. બાકી ના બાકી બિચારા વાત કરી દે. શું નામ છે બધી? હા, શું નામ છે? તેજલ. શું છે બધી? તારે ફટાકડા લાવવા છે કે? હે, શું નામ છે બેન તારું? કાજલ. ભણવા નહીં જતી?
એવું તારું નામ રુદ્રમ તું એ ભણવા નહીં જતો તારું નામ પૂજા તારું બધી હા શું સરસ નામ છે ચલો તમારો ફટાકડા લાવવા છે એવું દિવાળી નહીં લાવે ફટાકડા આ કપડો લાવો કપડો એવું બીજું લાવું કયો હા મીઠાઈ લાવી છે ચલો મીઠાઈ લાવી છે ચંપલ લાવવા છે શું લાવું બીજું કયો હા ચંપલ લાવીએ તમારા માટે ફટાકડા લાવીએ કપડા લાવીએ ઓકે લઈ આવીએ હો ચિંતા ના કરશો તમારી દિવાળી મસ્ત થશે તમારી દિવાળી મસ્ત દિવાળી થશે ફટાકડા કપડો ચપ્પલ મીઠાઈ બધું સુપર દિવાળી થશે તમારી. બરાબર જોજો પડી નાખે હા લો બેન બેન તો ચલો અમારાથી થાય એટલી મદદ અમે તમને કરીશું તો મિત્રો આપણે જોયો પરિવાર તમને બતાવ્યો એમનું કે મતલબ સેવા મદદની બહુ જરૂર છે તો આપણે જઈએ એના માટે રાશન પાણી બાળકો માટે કપડો કે મતલબ જે આપણાથી થાય એટલી મદદ કરીએ આપણે આવી ગયા છીએ વડનગર સુપર માર્કેટમાં સૌ પ્રથમ આપણે કરિયાણાની કીટ લઈશું તો કરિયાણાની કીટમાં શું શું લઈએ છીએ એ અમે વિડીયોમાં બતાવીશું તમે વિડીયોમાં બને રહીશું તેલ લઈશું તેલ લીધું પછી લોટ લઈ લઈશું નમક તો મિત્રો આપણે આ ગોળ લઈ લઈશું પછી એક આ મીઠું લઈશું નમક લઈશું ચાલો તો મિત્રો આ ધાણા જીરું લઈશું તો મિત્રો આપણે હળદર લઈશું ચા લઈ લઈશું ચા પછી મરચું લઈશું તો મિત્રો મસાલામાં આ લવિંગ લઈ લઈશું જીરું લઈશું જીરું રાઈ પણ લઈ લઈશું તો મિત્રો આ ગોળ પણ લઈ લઈશું તો મિત્રો આપણે ચોખા પણ લઈ લીધા છે ચોખા લીધા દાળ પણ લઈ લઈએ બરાબર તો મિત્રો આપણે કરિયાણાની કીટ તૈયાર થઈ જાય તો આપણે પેમેન્ટ કરી પછી નીકળીએ તો મિત્રો હવે આપણે બાળકો માટે ફટાકડા પણ લઈએ બરાબર મૂકી લઈશું બાળકો માટે રોકેટ પણ લઈ લઈશું આપણે ફટાકડા લઈ લીધા વૈભાઈ છે સિદ્ધાર્થભાઈ એના દુકાનેથી આપણે ફટાકડા લીધા બરાબર તો આપણે આ ફટાકડા લઈ લીધા આપણે પેલું બિલ આપી દીધા તો મિત્રો આપણે અહીંથી મીઠાઈ પણ લઈ લઈશું મીઠાઈ લઈ લઈશું આપણે ભાઈને બિલ આપી દઈએ 480 રૂપિયા તો ચલો આપણે મીઠાઈ પણ લઈ લીધી છે લઈ લઈએ બાળકો માટે કપડાં લઈ લઈએ ઘરના બાળકો છે ઈવન માટે આપણે પોચ જોડી કપડો લેવાનો છે આપણે અમિતભાઈ કપડો લઈ લઈએ તો મિત્રો આપણે પોચ બાળકો માટે કપડો લઈ લીધો છે બરાબર બતાવીએ દૂસરી માટે આ દૂસરી માટે આ દૂસરી માટે આ મિત્રો હવે આપણે બાળકો માટે ચંપલ લઈ લઈએ
તો ચાલો આપણે ચંપલ લઈ લીધા છે બાળકો માટે ચંપલ લઈ લીધા ભાઈનું પૈસા તો મિત્રો આપણે આવી જઈએ છીએ રમકડાની દુકાનમાં નાના બાળકો માટે આપણે રમકડા લઈ જઈશું તો મિત્રો આપણે નાના બાળકો માટે આ ગાડી લઈ જઈશું તો મિત્રો હવે આપણે બધી ખરીદી કરી લીધી છે હવે આપણે જઈએ પરિવારને આપવા તો મિત્રો આપણે સામાન લઈને આવી જાય છીએ પરિવાર માટે બધો સામાન લાવે છે કરિયાણું લાવે છે ચપ્પલ લાવે છે નાના બાળકો માટે કપડો લાવે છે મીઠાઈ લાવે છે ફટાકડા લાવે છે આ પરિવાર પણ અહીં હાજર જ છે બધો સામાન એમને આપી દીધો બધું ટોટલી કરિયાણું છે મીઠાઈ છે આ નાના બાળકો માટે કપડા છે અને આ ફટાકડા પકડ આ ફટાકડા છે આ તેની ડબ્બી લાવે છે અને આ ચપ્પલ ઓકે આ ગાડી એ આ ગાડી તારા માટે જ લાવજો બાળકો માટે કપડા પણ લાવે છે ઓઇલવાળા કપડા ઓકે કેવું લાગ્યું કપડા ગમ્યા લાવો બીજા કપડા બીજી બેબલી ક્યાં છે હા તારું નામ શું પૂજા કેવો છે બસ મેરી બેબલી કઈ છે એ આ તારા ખુશ તારું નામ શું વિક્રમ લે આ તારો ઓકે સરસ લો આ તારા માટે લો ચલો થઈ ગયું આવી જાઓ બધાનો કપડો ખુશ ને કેવો લાગ્યો કપડો સરસ લાગે ને તો મિત્રો બધા બાળકો માટે આપણે કપડો લાવી દીધો છે આ બેનનો ટોટલી કરિયાણું લઈ આપ્યું છે બધું કરિયાણું લઈ આપ્યું છે મિત્રો બેન માટે આપણે બધું જ કરિયાણું લાવે છે ટોટલી કરિયાણામાં કોઈ વસ્તુ બાકી નથી બસ ખુશ બેન આવી ગયું કરિયાણું દિવાળીનું લો શાંતિથી બહુ કંઈ ચિંતા જેવું નહીં ને દિવાળીનું મસ્ત કરિયાણું આવી ગયું મસ્ત દિવાળી કરજો શાંતિથી ખાવાનું બનાવી બાળકોને ખવડાવજો શાંતિથી દિવાળી બનાવજો તો મિત્રો આપણે બધા બાળકો માટે ચંપલ લાવ્યા છીએ અરે તું બે આમાં બધું એ તારા માટે આવ્યો આ બે બે લે શું ડબુડી લે એ આ તારે ઓકે મિત્રો આપણે બધાને કે મતલબ ચપ્પલ આપી દીધો છે લો ફટાકડા કે મજા આવશે ને દિવાળી કરવાની હા ફોડવાના ફટાકડા હો તો મિત્રો આપણે એમના માટે મીઠાઈ પણ લાવે છે શું મીઠાઈ લાવે છે એ તમે જોઈ લો આપણે એમના માટે દરેક મીઠાઈ લાવે છે મિક્સ મીઠાઈ છે દરેક મીઠાઈ છે એમને આપણે ખવડાવીને એમને ખુશ કરી એમને દિવાળીની શુભકામના આપીએ એટલે બધું ખુશ થઈ જવાના હસો 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 કપડો આવી ગયો ચપ્પલ આવી ગયો ફટાકડા આવી ગયા હા ઓકે મિત્રો આપણે બધા મીઠાઈ આપી દીધી મીઠું મીઠું કરાવી દીધું દિવાળી આપણે શું કામ આપીએ એમની દિવાળી સરસ છે ઓકે
જો બેન આ મીઠાઈ હા શાંતિથી મીઠાઈ ખાજો ને બાળકોને ખવડાવજો. તો મિત્રો આપણે બાળકો માટે ગાડી પર લાવે છે એને ચલાવવા જશે અને રમવા જશે. કેવી ચાલે ગાડી? હા એ ખુશ થઈ જા મજા આવી જાય ને. લો ચલાવજો ગાડી. એ કેવી લાગી અમારી સેવા? સારી લાગી હો સર. સારી લાગે ને? અમારી મજબૂરી તો તમારા લોકો માટે સેવા કરવા માટે ખૂબ મજા કરે. તો તમારા માટે બધું જ લાવે છે. હા, બરાબર. સરસ દિવાળી જશે. પાંચ વર્ષ નથી તો પહેલા એટલે તમે ફોન કરી એટલે તમે મારું થતું હતું. બેન આપણો જે વિડીયો જોવો છે એમાં તમે શું કહેવા માંગો છો? આપણે મારા માટે સેવા કરી એટલી દિવાળીની મારા છોકરો માટે એટલી નેગર પૂન આપજો ભૈયા. મારા છોકરો માટે કોઈ નથી એને ભૈયા આવીને આટલી મારા છોકરો માટે ફટાકડા લાવ્યા, મીઠાઈ લાવી, બધું મારા ઘરમાં કેરીઓનું લાવ્યું, કપડો લાવ્યો, સેમ્પલ લાવી, બધું લાવ્યો હો ભૈયા. એને માટે આગળ પૂન આપજો ભૈયા. એ મારા માટે એટલી ભાઈને આગળ સેવટ આપજો ભૈયા. એને માટે મને મજબૂરી પર એટલી મદદ કરી એને ભાઈએ એને માટે ભગવાન એનું ખૂબ આપજો બાર. એના માટે એટલી બધી સેવા ખૂબ આપજો. એ માણસને સપોર્ટ કરે એના ભાઈને એ સપોર્ટ કરે. મિત્રો આપણે બેનને એમનો આપણા જે થાય એ સપોર્ટ કરી દીધો. અને આપણે જતા હોય ત્યારે બેન બહુ ચિંતામાં હતા કે દિવાળી કઈ રીતના કરશું, બાળકોનો કપડો લાવીશું, ચંપલ ક્યાંથી લાવીશું, કરિયાણું. બીજું ફટાકડા લાવવાની પણ પોઝિશન નથી. બાળકો કેટલા ખુશ છે એ બધા કે મતલબ આ પરિવારમાં બહુ ખુશીનો માહોલ છે અત્યારે કે અમે એમની મદદ કરી એ લોકો બહુ ખુશ છે. તો એવું થયું કે હવે આપણી દિવાળી સુધરી જાય. બધું આ વિડીયો બનાવવાનો મતલબ એક જ છે મિત્રો કે તમે પણ તમારા આજુબાજુ કોઈ આવો પરિવાર હોય, આવો ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા હોય, આવો નાના બાળકો હોય જે મજબૂર હોય તો એમને કરિયાણું પણ ના લાવી શકતા હોય, કપડાં ના લાવી શકતા હોય તો તમે પણ એમને ફૂલ નહીં તો ફૂલની પોખડી તમારાથી જે બનાવે તમે મદદ કરી શકો છો. ચલો બેન ખુશ બધું આવી ગયું ને? બરાબર. તો આવું કોઈ ચિંતા જેવું નહીં દિવાળી પર? તો ભવિષ્યમાં પણ બેન કોઈ ચિંતા જેવું હોય ને તો કરજો કે યાદ હું તો મોબાઈલ નંબર લખી આપું છું. તો કોઈ મદદની જરૂર પડે તો મને કોલ કરજો અને મદદ કરજો. ચલો તો આવજો. આવજો. જોયું મિત્રો આપણી સેવાથી પરિવાર કેટલો ખુશ છે. બહુ ખુશી મળી, એમને બહુ આનંદ મળ્યો અને અમને પણ બહુ ખુશી મળી કે આવા પરિવારને મદદ કરીને અમને પણ બહુ ખુશી મળી. તો મિત્રો તમે પણ તમારી નજીક આવો કોઈ પરિવાર હોય તો એમને મદદ કરી શકો છો. તો મિત્રો તમને અમારી સેવા ગમી હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને જેમ બને વધુમાં વધુ શેર કરજો જેથી અમને ભવિષ્યમાં પણ આવી વધુમાં વધુ સેવા પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળી.